એસઆરએફમાં આજે ઘટાડાની વાત કરીએ તો આપણે 2 દિવસ પહેલાં જે ઓલ ટાઈમ હાઈ જોયો હતો તે લેવલથી અત્યારે સ્ટોક લગભગ 7% નીચે ટ્રેડ કરી રહ્યો છે. સારા રિઝલ્ટ આવ્યા બાદ પણ સ્ટોકમાં પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહી છે. તેના મલ્ટિપલ રીઝન્સ છે. સૌથી પહેલાં મેનેજમેન્ટે ગઈકાલે તેના કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે કેમિકલ સેગમેન્ટમાં ચાઇનાથી જે ડમ્પિંગ થઈ રહ્યું છે તેના લીધે અને પ્લસ કોમ્પિટિટિવ પ્રાઇઝિંગથી કોમ્પિટિશનમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના લીધે એક પ્રાઇઝિંગ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. કેમિકલ સિવાયના જે સેગમેન્ટ છે જેમ કે બીઓપીપી ફિલ્મ સેગમેન્ટ અને બીજા અમુક સેગમેન્ટમાં નબળાઈ જોવા મળી રહી છે. ખાલી રેફ્રિજરેટર ગેસ અને સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટનું પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વેલ્યુએશન્સની વાત કરીએ તો અત્યારે કંપનીના વેલ્યુએશન્સ એટલે કે પીઈ 56x પર જે FY26ના અર્નિંગ્સના 56x પર અત્યારે ટ્રેડ કરી રહ્યા એવા અંદાજ છે અને સાથે જ એટલે કે વેલ્યુએશન્સ મોંઘા લાગી રહ્યા છે. ત્યારબાદ કોમ્પિટિશનની વાત કરીએ તો ગઈકાલે જે કેમ્પ્લાસ્ટ સનમારેના પરિણામ આવ્યા ત્યારબાદ તેઓએ જાહેરાત કરી છે કે તેઓ R32 રેફ્રિજરેટર ગેસ સેગમેન્ટમાં હવે પ્રવેશ કરશે અને તેમાં તેનું મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરવાના છે. તો આ રીતે પણ એસઆરએફને એક કોમ્પિટિશનનો સામનો કરવો પડી શકે છે. તો આ બધા રીઝન્સના લીધે આજે એસઆરએફ પર એક દબાણ જોવા મળી રહ્યું છે.